નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ડાયગ્નોસ્ટિક મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લાયન્સ ક્લબ અને ગવર્મેન્ટ સર્વન્ટ ક્રેડિટ સોસાયટી દ્વારા ₹55 લાખના ખર્ચે ડાયગ્નોસ્ટિક મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું। વડોદરા જિલ્લાના CHC સેન્ટર ખાતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા ₹55 લાખના ખર્ચે 5 ડાયગ્નોસ્ટિક મશીનો ગવર્મેન્ટ સર્વન્ટ ક્રેડિટ સોસાયટી, લાયન્સ ક્લબ ઓફ કારેલીબાગ અને ગોરવા દ્વારા આપેલ મેચિંગ ફંડથી લોકાર્પણ કરવામાં આવ્યા હતા, જે કાર્યક્રમ સયાજી હોસ્પિટલના કોવિડ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો। આ ડાયગ્નોસ્ટિક મશીન ગળફાના પરીક્ષણ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। ક્ષય અને ટીબી જેવી બીમારીઓમાં ગળફાનું પરીક્ષણ ઝડપથી થાય અને સમયસર દર્દીને સારવાર મળે તે હેતુથી આ ડાયગ્નોસ્ટિક મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે જિલ્લાના બાજવા, ડભોઈ, જરોદ, મોટા ફોફડિયા અને કરજણ તાલુકાના સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે સ્થાપિત કરવામાં આવશે। આ લોકાર્પણ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો। પ્રસંગે ઇન્ટરનેશનલ ડાયરેક્ટર લાયન રમેશ પ્રજાપતિ, લાયન્સ ગવર્નર દીપક સુરાના, પ્રોજેક્ટ પ્રમુખ પ્રતાપરાવ ભોઈટે, સરકારી અધિકારી જયંત તથા લાયન હર્ષદભાઈ શાહ, લાયન અશ્વિનભાઈ શાહ, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર ડોક્ટર મીનાક્ષી ચૌહાણ સહિત ગવર્મેન્ટ સર્વન્ટ ક્રેડિટ સોસાયટીના ડાયરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા। લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન તરફથી આપણા જિલ્લા માટે જે 5 ડાયગ્નોસ્ટિક મશીનનું વિતરણ કરવાનું છે, તેના માટે ગવર્મેન્ટ સર્વન્ટ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી તરફથી ₹10 લાખ ડોનેશન તેમજ લાયન્સ ક્લબ ગોરવા તરફથી પણ ડોનેશન આપવામાં આવ્યું અને મેચિંગ ફંડના કારણે આજે ₹55 લાખના 5 મશીનો આપણા જિલ્લામાં આવી ગયા છે। આ ડાયગ્નોસ્ટિક મશીનની ખાસિયત એ છે કે એમાં ગળફા તાત્કાલિક રીતે પરીક્ષણ થાય અને જે વ્યક્તિને ટીબી થયો હોય તો એનો સારવાર આપણે કરી શકીએ છીએ। અંતરાળ વિસ્તારોમાં શું થાય છે કે જે વ્યક્તિને ટીબી થયો હોય અને જો એને ખબર ના હોય કે એનો ડાયગ્નોસિસ ના થયું હોય તો બીજાને પણ ચેપ લાગી શકે છે। તેના કારણે આ મશીનની ઉપયુક્તતા અંતરિયાળ વિસ્તારમાં છે। આજે 5 આપણા PSC સેન્ટરોમાં આ મશીનનું વિતરણ થશે। આની પાછળ ખાસ કરીને અમારા ઇન્ટરનેશનલ ડાયરેક્ટર લાયન રમેશભાઈ પ્રજાપતિનો ખૂબ મોટો ફાળો છે। તે ઉપરાંત અમારા આ કાર્યક્રમ માટે લાયન હર્ષદભાઈ શાહ, લાયન અશ્વિનભાઈ શાહ અને અમારા ગવર્મેન્ટ સર્વન્ટ્સના બધા ડાયરેક્ટરોનો ખૂબ મોટો ફાળો છે। અને આ કાર્યક્રમ આજે જે થઈ રહ્યો છે તેમાં SHG હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એમને પણ અમને ખાસ કરીને આ સુવિધા ઉપલબ્ધ કરી તે બદલ એમનો આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। Subscribe now and press the bell icon. Never miss an update.